ગોધરા રેલવે પોલીસ સ્ટેશનનો જે મુખ્ય ગુનો છે ગોધરા ટ્રેન કારનેજ, એમાં શોકત ગાંચી ઉર્ફે બદામ એને એરેસ્ટ કર્યા બાદ એને આજીવન કેદની સજા થયેલ છે ટ્રાયલ વખતે. અને ટ્રાયલ બાદ એને પોતાની દીકરીના લગ્ન નક્કી કરવા માટે વચગાળાના જામીનની રજૂઆત કરેલી નામદાર હાઈકોર્ટમાં. અને નામદાર હાઈકોર્ટે એને 13/12/2011થી 20/12/2011 સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ જામીન આપ્યા બાદ એને પરત વડોદરા સેન્ટ્રલ જેલ, જ્યાં એ કેદ હતો, ત્યાં જવાનું હતું. પરંતુ ત્યાંથી એ ફરાર થઈ ગયેલો અને આજ દિન સુધી આ પકડાયેલો નથી. અમારા ટીમના જે એબ્સકોન્ડર્સ, નાસ્તા ફરતા પેરોલ ફરલો સ્કોડ છે, એના PSI બારિયાને ઇન્ફોર્મેશન મળી, જેના આધારે આ શોકત બદામ ગાંચીને આજે અમદાવાદ શહેરથી પકડવામાં આવ્યો છે અને એને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવાની પ્રક્રિયા ચાલુ છે. સર, આટલા દિવસ જે ફરાર થયો કોઈ શંકાસ્પદ કાર્યવાહી ધ્યાનમાં આવી? એની પૂછપરછમાં અત્યારે એ ગોધરા અને આજુબાજુના વિસ્તારમાં છુપાતો ફરતો હતો, એટલું એણે માહિતી આપી છે. એના સંપર્ક કોણ કોણ હતા અને ક્યાં ક્યાં જગ્યાએ એને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો છે, એ બાબતની તપાસ અમે તેમજ ગોધરા જાણ કર્યા તો ગોધરા પોલીસ દ્વારા કરવામાં આવશે.